આધાર સત્તાધાર જય ગીગડા પીર। તો આજે આખો દિવસ આપણા સત્તાધારનો અને સત્તાધારમાં શું નવીન આપણે થયું છે તો તેની આપણે અત્યારે થોડો વિડીયો બનાવ્યો છે કે ગૌશાળામાં અને મંદિરમાં અને આપણે બીજની કેવી તૈયારી છે તો તેનો આખો વિડીયો આપણા આ વ્લોગમાં છે, તો બનાવી રહેજો વિડીયોમાં। અત્યારે જો આપણે આ દોવાનું કામ બધું ચાલુ છે। સિયાન મુકેશ ને એક આપણે ભાઈ મગનભાઈ અત્યારે બધા દોઈ રહ્યા છે। તો અત્યારે આપણે છે ને જો અત્યારે ગાયું દોવાનું કામ તો બધું પૂરું થઈ ગયું છે ને અત્યારે આપણે આવી ગયા છીએ નીણ ભરવા। જે આપણે બિલ્ડિંગની પાછળ આપણે કડપ ઢાકેલી છે તે અત્યારે છે ને આ પાકડિયા અને દૂધણા માટે ભરવાનું છે, ટ્રેક્ટર ભરવાનું કામ અત્યારે આપણે ચાલુ છે। 3 જણા અત્યારે આપણે નીણ ભરી રહ્યા છે અને ચાલો હવે બતાવું તમને રસોડું। તો આજે છે આપણે સોમવાર ને સોમવારની આપણે ભોળાનાથની પ્રસાદી બની રહી છે, અત્યારે હુખડી ધરવાની છે। તો અત્યારે અમારા રસોઈયા છે આપણે અને દિનેશભાઈ અને અત્યારે જો આપણે સવારમાં છાશ ભરી રહી છે અને આ રીતનું આપણે સવારમાં આ છાશનું રૂમ છે જ્યાં અત્યારે આપણે આ ફ્રીજ ને દહીં ને એવું બધું અહીંયા જ હોય છે। તો આ ફ્રીજ છે જેમાં આપણે છે ને આખો દિવસનું ચા કરવાનું દૂધ પાણી ઠંડુ અને એ બધું મૂકેલું હોય છે। ને ત્યાં આપણે રસનાળથી સેવા કરવા આવ્યા છે અને જેવો અત્યારે છે ને આપણે ચોખા જે આપણે બીજ આવી રહી છે તેની માટે સાફ સફાઈ થઈ રહી છે। અને ત્યાર પછી આપણે છે ને અત્યારે આ ગૌશાળા છે અને ગૌશાળામાં અત્યારે જો ગાયો વહી ગઈ છે, અત્યારે દૂધણી હતી બધી આપણે અત્યારે ગાભણી દૂધણી બધી વાડામાં ને અત્યારે આપણે નીડ નાખી દીધી છે વાસડું માટે અને વાહિદાનું કામ અત્યારે બધું ચાલુ છે। અત્યારે આપણે છે ને જો બપોરના ગરમીમાં આપણે અત્યારે ગાયો માટે અત્યારે છાશ દૂધણી આપણે પાકડ ગાયો અત્યારે બધી જો છાશ પીવે છે મસ્ત। ત્યાર પછી હવે તમને અત્યારે પાછળનો ભાગ બતાવું કે જેમાં અત્યારે છે ને આપણી દૂધણી અને પાકડ ગાયો ભેગી છે। તો આ છે આપણે ભૂત બાપાનો વાળો અને જેમાં અત્યારે આપણે આ છે અવેડો અને અવેડામાં અત્યારે આપણે દૂધણી ગાયું અત્યારે ઘણી ખરી પાણી પીવા આવે અને બધી અડધી ચડતી હોય। તો ચાલો બહાર। તો અત્યારે આપણે આવી ગયા છીએ આ પાછળનો શેડ છે જેમ આપણે ઓલી બાજુ શેડ તૈયાર થઈ ગયા અને આ બધું આપણે ગૌશાળા માટેનો શેડ છે જેમાં આપણે ગાયું બધી રહે દૂધણી પાકડી અત્યારે ભેગા રહે ચોમાસાના કારણે આપણે છે ને બહુ તકલીફ થતી તો તેની માટે છે ને આપણે અત્યારે પાછળના ભાગમાં જ એક સાઈડમાં આપણે અત્યારે આ શેડ આખો ઊભો થઈ ગયો છે જેમાં આપણી તમામ ગાયો આપણે આવી જાય છે। તો અત્યારે આપણી બધી ગાયો જો અત્યારે આપણે ફૂકલ નાખ્યું છે કડબ તો અત્યારે બધી ગાયો ખાય છે। આપણે આ છે પાકડિયાનો વાડો અને એક્ઝેક્ટ એની બાજુમાં આપણે નવો શેડ અને આ બધી દૂધણી અને પાકડ ગાયો આપણે અત્યારે ભેગી છે ભેહું બધાય। અત્યારે આમ જોવો અત્યારે લોબાન ભરી રહ્યા છે, આપણે બીજની તૈયારી હાલે છે। જય આપા ગીગા રાજુભાઈ જય આપા ગીગા આનો લઈ જવાનો। તો અમારે આ બધા છોકરા અત્યારે છે ને આપણે ગૌશાળામાં કામ કરી રહ્યા છે, દોવાથી માંડીને ટોટલ વાહિદું નીણ પૂળો તેવું બધું કામ આપણે આ છોકરા કરે છે। આ છે મુકેશ, નરિયો, સાગર, મગન, શિયાન ને રાહુલ। બપોર પછી આપણે અત્યારે દૂધણી ગાયું લઈ લીધી છે અત્યારે વાડામાં। હવે આપણે જે રોજબરોજનું આપણું કામ છે તે દોવાનું ને હવે ખોળ સતનો આધાર સત્તાધાર જય ગીગડા પીર। તો અત્યારે આપણે છે ને પાછળની સાઈડ આપણે જ્યારે બીજ હોય ત્યારે મોટું રસોડું હોય ને તો તેની માટે આપણે અલગથી આપણે ચૂલું ને એવું ખોદવાનું એવું કામ રહેતું। તો તેની માટે હવે છે ને આપણે આપણી નોખી જ જે આપણે પાછળનો શેડ બનાવ્યો છે આપણે ભોજનાલયની પાછળ બધું બનાવી નાખ્યું છે। તો ચાલો તે બતાવું। આ છે આપણે રસોડાની અંદર આવતા જ આપણે
નવદુર્ગા માનું મંદિર અને આપણે વિપુલ મહારાજ અત્યારે જો પૂજા કરી રહ્યા છે. સીતારામ બાપુ, ઓમ સીતારામ. શું હાલી રહ્યું છે આપણે અત્યારે? અહીંયા માતાજીની આરતી પૂજન ચારે કરવાની છે. આરતી પૂજાની તૈયારી અત્યારે થઈ રહી છે ને આપણે અખંડ જ્યોત બળતી હોય તેને અત્યારે બાપુ ઘી પૂરી રહ્યા છે. તો ચાલો હવે આપણે રસોડું બતાવું. અને આ છે આપણે જીવાય સત્તાધારમાં જે પણ અત્યારે રસોઈ બની રહી છે અને જે રસોઈ બનાવનારા આપણે દિનેશભાઈ તેઓ અત્યારે રસોઈ બનાવી રહ્યા છે. અને આ છે આપણું રસોડું જીવાય સત્તાધાર આશ્રમ. આપણે બીજમાં જે આપણે મોટી સ્વીલું બનાવવા પડતી હતી તે આપણે હવે આ પાછળના શેડમાં લઈ લીધું છે. અને આ રસોડાની એક્ઝેક્ટ પાછળ આપણે જો આ સ્વીલું બની ગઈ છે જેમાં હવે આપણે અષાઢી બીજ આવી રહી છે તો તેની માટે હવે બધી રસોઈ આપણે અષાઢી બીજની અહીંયા જ બનશે. આ તમે સ્વીલું જોવો. તો જય ગીગડા પીર ને આજના વિડીયોમાં એટલું જ તે ને હવે બીજ આવી રહી છે તો અવનવા વિડીયો આપણે આવતા રહેશે. જય ગીગડા પીર.